શ્રીમદ ભાગવત માસ પારાયણના અવિરત પ્રવાહની આ ભાગવતી ગંગાના પ્રવાહના આજના સત્રે ઠાકોરજીનું પૂજન શ્રીમાન કેતુલભાઈ પટેલ યુએસએના માતુશ્રી નીરુબેન શંભુભાઈ પટેલ સંપન્ન કરે તેવી વિનંતી છે. જે ગ્રંથના ગાન પૂજ્ય દાદાના મુખેથી આપણે સૌ શ્રવણ સ્મરણ કરી રહ્યા છીએ અને કહેવાયું છે કે કળીકાળમાં નામ સ્મરણ શ્રવણ એ જ પરમેશ્વરને પામવાનો શ્રેષ્ઠ ઉપાય છે. એવા ભાગવત ભગવાનનું પૂજન પરમ ભગવદીયા સવિતાબેન ચુનીલાલ પંચાલ, કલ્પનાબેન કલ્પેશભાઈ પંચાલ, પૂજાબેન હિતેશભાઈ પંચાલ, સેદરાણાવાળા હાલ અમદાવાદ પરિવાર સંપન્ન કરશે તેવી વિનંતી છે. વક્તા પૂજનીય જિજ્ઞેશ દાદા રાધે રાધેનું પૂજન પરમ ભગવદીયા લીનાબેન અરવિંદભાઈ પંચાલ, જીનલબેન રોનકભાઈ પંચાલ, મેસરવાળા હાલ અમદાવાદ પરિવાર સંપન્ન કરે તેવી વિનંતી છે. પરિવાર પૂજન સંપન્ન થયા બાદ ઠાકોરજીના દર્શન પૂજન અને પૂજ્ય દાદાના આશીર્વાદ માટે પધારવા વિનંતી કરીશ. વિનોદભાઈ અંબાલાલભાઈ, ઉષાબા ખુકરવાડા અને એમના પરિવારજનો, કપિલાબેન અને નીતાબેનને પણ વિનંતી કરીશ કે તેઓ ભાગવત ભગવાનનું દર્શન પૂજન અને પૂજ્ય દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરશે. કોઈ પણ સમાજના ગરીબ ઘરનો બાળક કે જે ભણવામાં તેજસ્વી ઓજસ્વી હોય, એમને વિજ્ઞાન પ્રવાહમાં જ 10 ધોરણ પછી અભ્યાસ કરવો હોય, પણ નાણાકીય મુશ્કેલીને કારણે એ બાળક અન્ય અભ્યાસક્રમ તરફ પ્રેરાય યા તો અભ્યાસક્રમ છોડે, એવા બાળકોની ચિંતા પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધેએ સેવી અને તેથી તેમના સ્વપ્નની શાળા અને આવા બાળકોના શિક્ષણ ઘડતરના ભાવિ ઘડતરના તદ્દન નિઃશુલ્કપણે ધોરણ 11-12 વિજ્ઞાન પ્રવાહના અધ્યયન સાથે એને શિક્ષિત અને દીક્ષિત કરવા માટે રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત અમરેલી લાઠી હાઈવે પર અમરેલીથી 16 કિલોમીટર દૂર કેરાળા અને ટોડા ગામની મધ્યે રોડ ટચ 39 વીઘા જેવા પાવન પરિસર એટલે કે તથાસ્તુ વિદ્યાપીઠમાં આપણે આ શૈક્ષણિક સંકુલ નિર્માણ કરી રહ્યા છીએ. ઘણા લોકો આવ્યા ન હોય તો એ બધાને એક માહિતી મળી રહે કે ભાઈ આ શૈક્ષણિક સંકુલમાં શું હશે બાળકો માટે. આમ સ્વાભાવિક આપણને નિશાળની કે શાળાની કલ્પના હોય, પણ આમાં ફક્ત શિક્ષણ નથી, આમાં સેવા, શિક્ષણ અને સંસ્કાર અને સમાજ સેવાને પણ આપણે જોડી છે. જેથી તથાસ્તુ વિદ્યાપીઠનું એક બહુ જ વિશાળ અને આકર્ષક દિવ્ય અને ભવ્ય પ્રવેશ દ્વાર હશે. આ સમગ્ર ટ્રસ્ટની સેવા પ્રવૃત્તિઓ અને એમના હેતુઓ સિદ્ધિ માટેનું એક કાર્યાલય ઓફિસ હશે. આવનારા અતિથિઓ માટે અતિથિ નિવાસ હશે અને શિખરબંધ મનોહર મંદિરનું નિર્માણ પણ આવતા દિવસોમાં આપણે ત્યાં કરવા જઈ રહ્યા છીએ. ભોજનશાળા હશે, સંત કુટીર હશે, યજ્ઞશાળા જે આપણે નિર્માણ કરી ચૂક્યા છીએ અને જેમાં નિત્ય ભાગવત ભગવાનના હોમ, ભાગવતજીના હોમ સાથે આજે પણ યાવતચંદ્ર દિવાકરો આ યજ્ઞ થઈ રહ્યો છે એવી યજ્ઞશાળા, પૂજ્ય દાદાનો નિવાસસ્થાન, આપણે સૌ એક સાથે બેસી એ પ્રેમ મંદિરમાં બિરાજતા રાધાકૃષ્ણ દેવના સત્સંગના સાક્ષી બની શકીએ એવો વિશાળ સત્સંગ ખંડ, બાળકોને રહેવા માટેની હોસ્ટેલ સુવિધા, એમના રમતગમત માટેનું વિશાળ આધુનિક તમામ રમતગમતના સાધનો સાથેનું મેદાન, સુવિધા સજ્જ એટલે કે વિજ્ઞાન પ્રવાહ ધોરણ 11-12 વિજ્ઞાન પ્રવાહની જરૂરિયાત મુજબની તમામ પ્રયોગશાળાઓ વગેરે સાથેની સુવિધા સજ્જ શાળા હશે. વેદ વિદ્યાલયમાં અભ્યાસ કરતા ઋષિકુમારો માટે વેદ વિદ્યાલય, આવનારા બાળકો માટે પણ રમતગમતના અલગ મેદાન એટલે કે રમતગમતના મેદાનની વ્યવસ્થા,
આવનારા સૌના વાહનો યોગ્ય જગ્યાએ પાર્કિંગ થઈ શકે એટલે બહુ જ વિશાળ પાર્કિંગ એરિયા, કર્મયોગી ભાઈઓ બહેનો માટેની રહેઠાણની વ્યવસ્થા, 33 કોટી દેવતાનો જેમાં વાસ છે અને જેને આપણે માં કહીને બોલાવીએ છીએ એવી ગાયની સેવા અંગેની ગૌશાળા, અને ગઈકાલે મેં જણાવ્યું હતું એમ વડીલોનો વિસામો અને અનાથ બાળકો માટેનું અનાથાશ્રમ, આવા બધા સંકુલ નિર્માણ અને સેવા સંકલ્પો તથાસ્તુ વિદ્યાપીઠમાં સાકારિત થઈ રહ્યા છે અને થવાના છે. આપણે સૌ આ પ્રેમ મંદિરના આગામી જન્માષ્ટમી મહોત્સવમાં આપ સૌ પ્રત્યક્ષપણે આ બધી જ નિર્માણ થઈ રહેલી અને થવા જઈ રહેલી આ બધી જ સંકુલ વ્યવસ્થાની પ્રત્યક્ષ મુલાકાત લેશું એવી યાદી અને નિમંત્રણ સાથે રામકથાથી નીતિ, મહાભારતથી યુક્તિ અને ભાગવતથી મુક્તિ પ્રાપ્ત થઈ શકે આવા મુક્તિ પ્રાપ્તિના આ ગ્રંથનું ગાન 13મા દિવસે પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધેના શ્રી મુખેથી આપણે સૌ શ્રવણ કરીએ. અને એવું શ્રવણ કરાવવા પૂજ્ય દાદાના શ્રી ચરણોમાં વંદન સાથે આપ સૌનું હૃદયસ્થ સ્વાગત. જય ભૂતનાથ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.